દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળા ખાતે બાળકીના રહસ્યમય મોત અંગેનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો। શાળાના આચાર્ય ગોવિંદ નટ બાળકીને શાળાએ લઈ જવા માટે પોતાની કારમાં સાથે લઈ ગયો હતો અને સાંજના સમયે શાળા છૂટ્યા બાદ પણ બાળકી સમયસર ઘરે ન પહોંચતા પરિવારજનોએ ચિંતિત થઈને બાળકીની શોધખોળ શરૂ કરી હતી અને બાળકીનો મૃતદેહ શાળાની પાછળના ભાગેથી મળી આવ્યો હતો। જે ઘટના અંગે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ દીકરીના મોત મામલે રાતોરાત શાળા ખાતે ફોરેન્સિક ટીમ એલસીબી તેમજ એસઓજી પોલીસની ટીમ સાથે દોડી આવ્યા હતા અને બાળકીના મોત અંગેનો ભેદ ઉકેલવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ઘટનામાં શાળાના આચાર્ય દ્વારા પણ શરૂઆતમાં પોલીસને પોતે નિર્દોષ હોવાનો ઢોંગ કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે શાળાના બાળકોની પોલીસે પૂછપરછ કર્યા બાદ ઘટના પરથી પડદો ઊંચકાયો હતો અને શાળાના આચાર્ય ગોવિંદ નટે પોતાનો ગુનો કબૂલ કરીને સમગ્ર ઘટના અંગે પોલીસને હકીકત જણાવી હતી, જેમાં આચાર્ય ગોવિંદે બાળકી સાથે શારીરિક અડપલા કરતા જેનો બાળકીએ પ્રતિકાર કર્યો હતો, તેથી ગોવિંદે બાળકીનું મોઢું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી। પોલીસે બાળકીના હત્યારા ગોવિંદ નટની ધરપકડ કરીને હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી। સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે 10:20ની આજુબાજુમાં પ્રિન્સિપાલ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા। એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી ગાડીમાં આ દીકરીને બેસાડી દીધેલી। ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતા બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું, જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી। આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતા પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી, મેં ઉતારી દીધી હતી, એ જ પ્રકારની વાત કરતા હતા, એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવેલો હતો।